સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમની સમગ્ર ટીમ તરફથી આપ સૌને પ્રેમભરી શુભેચ્છાઓ. અમે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. અમને ખાતરી છે કે આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના વચનોમાંથી આત્મિક લાભ મળી રહ્યો હશે. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જુદા જુદા પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ. મિત્રો, આ દિવસોમાં આપણે બાઇબલના જૂના કરારમાંથી હજકીએલ નામના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં હજકીએલ પ્રબોધકની જુદી જુદી ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને સમજવા માટે આપ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમમાં જોડાશો એવી મારી વિનંતી છે. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. કેમ છો દર્શક મિત્રો? આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપ સર્વ નિયમિત આ બાઇબલ અભ્યાસમાં જોડાયેલા રહો છો તે માટે આભાર. બીજાને પણ આ અભ્યાસમાં જોડાવા આમંત્રણ આપશો. મિત્રો, આજે આપણે હજકીએલના 8મા અધ્યાયનો અભ્યાસ કરીશું, જેમાં હજકીએલને ફરીથી ઈશ્વરના ગૌરવનું દર્શન થાય છે. જો તમારી પાસે પવિત્ર ગ્રંથ બાઇબલ હોય તો હજકીએલનું પુસ્તક તેનો 8મો અધ્યાય ખુલ્લો રાખશો અને હું જેમ વાંચું તેમ તમે પણ તમારા બાઇબલમાંથી તે વાંચી શકો છો. હજકીએલના 8મા અધ્યાયમાં યરૂશાલેમ અને ઇસ્રાયેલને સંપૂર્ણ રીતે બંદી બનાવી દેવામાં આવે છે અને યરૂશાલેમના મંદિરમાંથી પ્રભુનું ગૌરવ ચાલ્યું જાય છે. મિત્રો, 8મા અધ્યાયમાં હજકીએલને પ્રભુના ગૌરવનું બીજું દર્શન થાય છે. આ દર્શન હજકીએલને યરૂશાલેમમાં લઈ જાય છે અને ઈશ્વરનું ગૌરવ પ્રગટ થાય છે. મિત્રો, હું માનું છું કે હજકીએલનો અનુભવ પણ પાઉલ અને યોહાનના જેવો જ હતો. પાઉલ જણાવે છે કે તેને ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો હતો. બીજો કોરિન્થી 12:1-3 કલમ મુજબ. મને લાગે છે કે તે બનાવ ગલાતિયા પ્રદેશના લુસ્ત્રામાં બન્યો હતો, જ્યારે તેને પથ્થરોથી મારીને મરવા માટે છોડી દેવામાં આવ્યો હતો. હું માનું છું કે ખરેખર તો તે મરણ પામ્યો હતો, પણ ઈશ્વરે તેને મરણમાંથી સજીવન કર્યો હતો અને તે સમયે તે ત્રીજા આકાશમાં ખેંચાઈ ગયો હતો. યોહાન પણ પ્રકટીકરણ 4માં જણાવ્યા પ્રમાણે આકાશમાં ખેંચાઈ ગયો હતો. મિત્રો, મને લાગે છે કે યોહાન મંડળીના ગગનગમનનું ચિત્ર દર્શાવે છે, જેમાં દરેક સાચા વિશ્વાસીઓ પ્રભુની સાથે રહેવાને વાદળામાં તણાઈ જશે. પ્રકટીકરણ 2 અને 3 અધ્યાયમાં મંડળીનો ઉલ્લેખ અવારનવાર જોવા મળે છે, પણ 4થા અધ્યાયમાં યોહાનના અનુભવ પછી મંડળીનો ઉલ્લેખ જોવા મળતો નથી. હવે તે તો ખ્રિસ્તની કન્યા છે. મંડળી હવે પૃથ્વી પર નથી, પરંતુ તેના પ્રભુની સાથે છે. તેથી હું યોહાનના આકાશમાં ઉચકાઈ જવાને ગગનગમનના ચિત્ર તરીકે જોઉં છું. ભલા દર્શકો, હજકીએલ વાસ્તવમાં પાઉલ અને યોહાનની જેમ ઉચકાઈ ગયો હતો, પણ હું નથી માનતો કે યરૂશાલેમ અને તેની આસપાસના લોકો તેનાથી માહિતગાર હોય. ઈશ્વરે તેને ઉપર ઉચકી લીધો. આ તો દૈવી બાબત હતી. મિત્રો, ચાલો આપણે બાઇબલમાંથી તે વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, હજકીએલ 8:1. 6 વર્ષના 6 માસની 5મીએ હું મારા ઘરમાં બેઠો હતો
ને યહૂદિયાના વડીલો મારી આગળ બેઠા હતા, ત્યારે ત્યાં પ્રભુ યહોવાનો હાથ મારા પર પડ્યો. હજકીએલ વડીલો વચ્ચે બેઠો હતો અને હું કલ્પના કરું છું કે ત્યાં ઉદાસ લોકોનું ટોળું હતું. હજકીએલ 8:2 લખ્યું છે, મેં જોયું તો જુઓ, અગ્નિ જેવી એક પ્રતિમા દેખાય. તેની કમરથી માંડીને નીચેનો દેખાવ અગ્નિ જેવો અને તેની કમરથી માંડીને ઉપરનો દેખાવ પ્રકાશમય તથા તૃણમણીના તેજ જેવો હતો. આ તો હજકીએલના 1 અધ્યાયમાં નોંધવામાં આવેલ દર્શનના ભાગ જેવું છે. ઈશ્વરના મહિમાનું તે અદ્ભુત દર્શન હજકીએલના પુસ્તકના બધા દર્શનોનો આધાર છે. અને વ્યક્તિગત રીતે હું માનું છું કે તે પ્રકટીકરણના પુસ્તકનો આધાર છે. હજકીએલ 8:3 અને 4 કલમ આપણે વાંચીએ. તેણે હાથના આકાર જેવું લંબાવીને મારા માથાના વાળની લટ પકડી, અને દેવના આત્માએ મને આકાશ તથા પૃથ્વીની વચ્ચે ઉચકી લીધો, ને તે મને દેવે આપેલા સંદર્શનોમાં યરૂશાલેમમાં ઉત્તર બાજુના માહેલા ચોકના દરવાજાના બારણા પાસે લાવ્યો, કે જ્યાં આગળ દેવને કોપાયમાન કરે એવી મૂર્તિનું સ્થાન હતું. જુઓ, ત્યાં ઈસરાયેલના દેવનું ગૌરવ દેખાયું, જેનું દર્શન મને મેદાનમાં થયું હતું, તેના જેવું તે હતું. મિત્રો, અહીં લખ્યું છે, તેણે હાથના આકાર જેવું લંબાવીને, એટલે ઈશ્વર આત્મા છે. તેમને મારા જેવા હાથ નથી. પણ જ્યારે શાસ્ત્ર જણાવે છે કે આકાશો ઈશ્વરના હાથનું કૃત્ય છે, ત્યારે હું સમજી શકું છું, કારણ કે ઈશ્વર હાથનો ઉપયોગ કર્યા વગર કેવી રીતે દુનિયા બનાવી શકે? શાસ્ત્ર આપણા સીમિત શબ્દોનો ઉપયોગ કરીને આપણને અસીમિત ઈશ્વરને સમજવા મદદ કરે છે. મારા માથાના વાળની લટ પકડી. તમને યાદ હશે કે હજકીએલે પોતાના ચહેરાના અને માથાના વાળ કાપી નાખ્યા હતા. પણ આ બન્યું તેના વર્ષ પહેલા તે થયું હતું, અને તેમના વાળ ફરીથી વધી ગયા હશે. ઈશ્વરે તેમને માથાના વાળથી પકડ્યા, અને દેવના આત્માએ મને આકાશ તથા પૃથ્વીની વચ્ચે ઉચકી લીધો, ને તે મને દેવે આપેલા સંદર્શનોમાં યરૂશાલેમમાં લાવ્યો. ઈશ્વરનો આત્મા ખરેખર તો હજકીએલને પકડીને યરૂશાલેમ લાવ્યો હતો. તેનું શરીર ઈશ્વરની સાથે ગયું હતું કે નહીં તે વિશે હું દલીલ કરવા માંગતો નથી, પણ મને એવું લાગે છે કે તેમ થયું હશે. હજકીએલનું યરૂશાલેમમાં ખેંચાઈ જવું શાસ્ત્ર માટે નવું નથી. એલિયા પણ આકાશમાં ઉચકાઈ ગયો હતો. નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો 8:39 ફિલિપ વિશે આપણે વાંચીએ છીએ. તે પાણીમાંથી બહાર આવ્યો ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો, અને ખોજાએ ફરી તેને જોયો નહીં, પરંતુ તે યાદ કરતો પોતાને માર્ગે ચાલ્યો ગયો. ફિલિપને પણ ઈશ્વરનો આત્મા લઈ ગયો, અને તેવું જ એલિયા અને હજકીએલની સાથે બન્યું હશે. મિત્રો, આગળ લખ્યું છે, યરૂશાલેમમાં ઉત્તર બાજુના માહેલા ચોકના દરવાજાના બારણા પાસે લાવ્યો, કે જ્યાં આગળ દેવને કોપાયમાન કરે એવી મૂર્તિનું સ્થાન હતું. હું માનું છું કે આ કોપાયમાન કરે એવી પ્રતિમા કદાચ મનાસા રાજા દ્વારા મૂકવામાં આવેલી તે દર્શાવે છે. જુઓ, બીજો રાજાઓ 21 અને બીજો કાળ વૃત્તાંત 33, જે ઘૃણાસ્પદ હતું અને ઈશ્વરની નિંદા હતી. કદાચ તે જૂની મૂર્તિને ખૂણામાં ધકેલી દેવામાં આવી હતી અને થોડા સમય માટે ભૂલાઈ ગઈ હતી, પણ હજકીએલના દિવસોમાં બહાર કાઢવામાં આવી હતી, અને લોકોએ પસ્તાવો કરીને ઈશ્વર તરફ ફરવાનું, તેને બદલે ફરીથી તેઓ તે પ્રતિમાને ભજવા લાગ્યા હતા. વાલા દર્શક મિત્રો, હજકીએલના 8, 9, 10 અને 11 અધ્યાયમાં
આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરનું ગૌરવ મંદિરમાંથી અને ઇસરાયેલમાંથી ધીરે ધીરે પાછું હટતું જાય છે. ઈશ્વરનું ગૌરવ તો મનાસાના શાસનકાળમાં ચાલ્યું ગયું હતું, પણ હજકીએલને તેનું અહીં દર્શન થાય છે. મોટા ભાગના શાસ્ત્રનો ખુલાસો કરનારાઓને એવું લાગે છે કે બંદીવાસના સમયમાં ગૌરવ ચાલ્યું ગયું હતું. જો ઈશ્વરનું ગૌરવ મનાસાના અત્યંત ભૂંડા શાસનમાં ચાલ્યું ગયું ના હોય તો મને નથી લાગતું કે ઇસરાયેલના ઇતિહાસના કોઈ સમયગાળામાં આવી કોઈ ઘટના બની હોય કે જેને કારણે ઈશ્વરનું ગૌરવ કે ઈશ્વરની હાજરી જતી રહી હોય. વાલાઓ, આ અધ્યાયમાં આપણને ગૌરવની પીછેહટનું સંપૂર્ણ દર્શન જોવા મળતું નથી, પણ લોકો ઈશ્વર તરફ પાછા ફરતા નથી. ત્યારે ઈશ્વરનું ગૌરવ મંદિરમાંથી ઉચકાઈને શહેરની પૂર્વમાં જઈને રોકાય છે. 10મા અધ્યાય સુધી આપણને ઈશ્વરના ગૌરવનું છેલ્લું પ્રસ્થાન જોવા મળતું નથી. મિત્રો, હું નથી વિચારતો કે મનાસાના શાસનકાળ પછી એવી કોઈ સાબિતી મળતી હોય કે ઈશ્વરનું ગૌરવ મંદિરમાં હતું. હજકીએલને આ દર્શન એ બતાવવા આપવામાં આવ્યું કે ઈશ્વર દયાળુ છે, તે ચાલ્યા જાય એવા નથી, અને જો ઇસરાયેલના લોકો તેમની તરફ ફરે તો તેમને બચાવવા તત્પર હતા. ઈશ્વર દયાળુ છે, ઈશ્વર પ્રેમ છે, તે પવિત્ર અને ન્યાયી ઈશ્વર છે, જે તેમની સૃષ્ટિમાં ભૂંડાઈને ચલાવી શકે નહીં, તેમની વિરુદ્ધ હોય તેને પરવાનગી આપી શકે નહીં. આજે ઈશ્વર આપણને આપણા ન્યાયપણા કે સંપૂર્ણતાને કારણે બચાવી શકતા નથી. આપણી પાસે એવું કશું જ નથી. તે અન્યાયપણા સ્વીકારી શકતા નથી. તેથી તેમણે માણસને ઉદ્ધાર પૂરો પાડ્યો. આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઉદ્ધાર પામી શકીએ છીએ. જો આપણે તેમ કરતા નથી તો આપણામાં જૂનું માણસપણું ઈશ્વર વિરુદ્ધ બંધ કરે છે. જેમ પોલીસ પોતાના ઘરમાં ગુનેગારને આશરો આપે નહીં, તેમ ઈશ્વર તેમના વિશ્વમાં તેમની વિરુદ્ધ જવાની આપણને પરવાનગી આપતા નથી. મારા વાલા દર્શક મિત્રો, હજકીએલ 8 અને 5 લખ્યું છે. પછી તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, હવે તારી નજર ઊંચી કરીને ઉત્તર તરફ જો. એથી મેં મારી નજર ઊંચી કરીને ઉત્તર તરફ જોયું તો વેદીના દરવાજાની ઉત્તર બાજુએ દ્વારમાં આ રોષજનક મૂર્તિ દેખાય. હવે મંદિર અપવિત્ર થયું છે. હવે લોકો જીવતા ઈશ્વરની ભક્તિ કરતા નથી, પણ ઈશ્વરે આપેલી આજ્ઞાઓમાંથી પ્રથમ 2 આજ્ઞાઓનો ભંગ કરી રહ્યા છે. તેથી અપવિત્રતાને લીધે મંદિરનો નાશ થાય છે. હજકીએલ 8, 7, 8 અને 9 જણાવે છે. પછી તે મને ચોકના બારણા પાસે લાવ્યો અને મેં જોયું તો જુઓ, ભીંતમાં એક કાણું હતું. ત્યારે તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, હવે ભીંતમાં ખોદ. અને મેં ભીંતમાં ખોદ્યું તો એક બારણું દેખાયું. પછી તેણે મને કહ્યું, અંદર જા ને જે ધિક્કાર પાત્ર કૃત્યો તેઓ અહીં કરે છે તે જો. જો હજકીએલ આત્મામાં હોય તો આ દુનિયામાં તે કેવી રીતે કાણામાંથી પસાર થઈ શકે? આત્મા કેવી રીતે કાણું પાડી શકે? જો તે આત્મામાં હતો તો તેણે કાણું પાડવાની જરૂર જ હતી નહીં. હું માનું છું કે તે શરીરમાં ત્યાં હતો અને તેણે કાણું પાડ્યું અને તેને ભોંયરામાં કે ગુફામાં લઈ જવામાં આવ્યો. ત્યાં તેણે શું જોયું? 10મી કલમ જણાવે છે, એટલે મેં અંદર જઈને જોયું તો દરેક જાતના પેટે ચાલનારા પ્રાણીઓ તથા કંટાળો આવે એવા પશુઓ તથા ઇસરાયેલના લોકોની સર્વ મૂર્તિઓ ભીંત પર ચોગરદમ ચિતરેલા હતા. વાલા દર્શક મિત્રો, અહીં આ લોકો સર્જનહારને બદલે
પ્રાણીઓની ભક્તિ કરી રહ્યા છે. તેઓ જેટલી હદ સુધી નીચે જઈ શકે ત્યાં સુધી પહોંચ્યા. માણસ આવું ત્યારે જ કરે છે જ્યારે તે જીવતા ઈશ્વરને સંપૂર્ણ રીતે નકારી કાઢે. તેઓ જ્યારે મિસરમાં હતા ત્યારે આવું જ કરતા હતા. તેઓ દરેક પ્રકારના પ્રાણીઓની ભક્તિ કરતા હતા. આ જ કારણસર મિસરના અનર્થોમાં મિસરના જુદા જુદા દેવોને નિશાન બનાવવામાં આવ્યા હતા. રોમન 1:21 અને 25 આપણે વાંચીએ છીએ કે કારણ કે દેવને ઓળખીને તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક વિતર્ક કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન અંધકારમય થયા, કેમ કે તેઓએ દેવના સત્યને બદલે અસત્યને સ્વીકાર્યું અને ઉત્પન્ન કરતા જે સર્વકાળ સ્તુત્ય હો આમેન તેની ભક્તિ ન કરતા ઉત્પન્ન કરેલાની ભક્તિ તથા ઉપાસના કરી. તેનો અર્થ એ થયો કે ઇસ્રાયેલ પ્રજા તેની આસપાસના દેશોના સ્તરે ડૂબી ગઈ હતી. હવે તે જીવતા ઈશ્વરની સાક્ષી સમાન ન હતી. આ કારણને લીધે તે મંદિરનો નાશ કરશે. હજકીએલ 8:11 અને 12 જણાવે છે, તેઓની આગળ ઇસ્રાયેલ લોકોના વડીલોમાં 70 માણસો ઊભેલા હતા ને તેઓની સાથે સાફાનનો પુત્ર યાહજાન્યા ઊભો હતો ને દરેક માણસના હાથમાં પોતપોતાની ધૂપદાની હતી અને ધૂપના ગોટે ગોટા નીકળતા હતા અને તેની વાસ બધે પ્રસરતી હતી. ત્યારે તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, ઇસ્રાયેલ લોકોના વડીલો અંધારામાં પોતપોતાની મૂર્તિવાળી ઓરડીઓમાં જે કરે છે તે જોયું કે? તેઓ કહે છે કે યહોવા અમને દેખતો નથી, યહોવાએ દેશને તજી દીધો છે. પ્રિય મિત્રો, ઇસ્રાયેલ લોકોએ ઈશ્વરને નકારી કાઢ્યા છે. તેઓ કહેતા હતા કે ઈશ્વર તેમની તરફ જોતા નથી, તેથી અમે તેમને જવાબદાર નથી, અમે તેમના ઋણી નથી અને તેથી અમે જે ઈચ્છીશું તે કરીશું. ઇસ્રાયેલ લોકો આવું જ કરી રહ્યા હતા. તેઓ સંભવત આ પ્રતિમાની ભક્તિ કરી રહ્યા હતા. તેઓ ગુપ્ત રીતે તે કરી રહ્યા હતા, પણ તે ગુપ્ત ઓરડી તો ત્યાં મંદિરમાં જ હતી. મારા પ્રિય મિત્ર, આજે વિશ્વાસીનું શરીર જ પૃથ્વી પર ઈશ્વરનું ઘર છે. આપણા મન અને હૃદયમાં જે ચાલી રહ્યું છે તેથી શું ઈશ્વર ખુશ છે? હજકીએલ 8:13-15 આપણે વાંચીએ. વળી તેણે મને કહ્યું, હજી પણ તું તેઓને બીજા વધારે ધિક્કાર પાત્ર કૃત્યો કરતા જોશે. ત્યાર પછી તે મને યહોવાના મંદિરના ઉત્તર તરફના દરવાજાના બારણા પાસે લાવ્યો. તો જુઓ, ત્યાં તો સ્ત્રીઓ તામ્મુજને માટે રડતી બેઠેલી હતી. ત્યારે તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, શું તે આ જોયું કે? આ કરતાં પણ અધિક ધિક્કાર પાત્ર કૃત્યો તારા જોવામાં આવશે. ત્યાં તો સ્ત્રીઓ તામ્મુજને માટે રડતી બેઠેલી હતી. આ અતિશય ભયાનક બાબત થઈ રહી હતી. તામ્મુજ બાબેલનો દુમાજી, જે વસંત ઋતુની શાકભાજીનો દેવતા હતો. તે પાનખરમાં અને શિયાળામાં મરણ પામતો અને અધોલોકમાં ચાલ્યો જતો અને ફરીથી ઉનાળામાં જીવતો થતો. આ દેવતાની પૂજા ફિનિકિયામાં થતી હતી અને તે ગ્રીસમાં ફેલાઈ હતી, જ્યાં તામ્મુજનો પર્યાય અદોનીસ હતો. આ રડતી સ્ત્રીઓ આ દેવતાના મરણને ઉજવી રહી હતી. તેની ભક્તિ વાસ્તવમાં પ્રકૃતિની ભક્તિ હતી અને તેની સાથે કેટલીક ઘૃણાસ્પદ અને અનૈતિક વિધિઓ જોડાયેલી હતી. હજકીએલ 8:16 લખ્યું છે, પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લાવ્યો. તો જુઓ, યહોવાના મંદિરના બારણા આગળ
પરસાળ તથા વેદીની વચ્ચે આશરે 25 માણસો હતા. તેઓની પૂઠ યહોવાના મંદિર તરફ હતી ને તેમના મુખ પૂર્વ તરફ હતા. તેઓ પૂર્વ તરફ જોઈને સૂર્યની પૂજા કરતા હતા. મિત્રો, ધૃણાસ્પદ કૃત્યોમાં સૌથી ધૃણાજનક કૃત્ય સૂર્યની ભક્તિ હતી. તે તો ચોક અને વેદીની વચ્ચે થઈ રહ્યું હતું. આમ તેઓ જીવતા ઈશ્વરથી દૂર થઈ ગયા હતા. હજકીએલ 8:17 લખ્યું છે, પછી તેણે મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, તે આ જોયું? જે ધિક્કારપાત્ર કૃત્યો યહૂદિયાના માણસો અહીં કરે છે તે તેમની નજરમાં નજીવા લાગે છે. તેઓએ જોર જુલમથી દેશને ભરપૂર કર્યો છે ને તેમ કરીને તેઓએ મને વિશેષ રોષ ચઢાવ્યો છે. વળી જો તેઓ પોતાને નાકે ડાળી અડકાડે છે, તેઓ પોતાને નાકે ડાળી અડકાડે છે. આના ઘણા અર્થઘટનો થઈ શકે છે. પુરાતન કાળના યહૂદી વિદ્વાનો કહે છે કે તે આંચકો લાગી શકે તેવી અને નિમ્ન સ્તરની ધાર્મિક ક્રિયા હતી. કદાચ આજની સરખામણીમાં માણસ પોતાના નાક પર અંગૂઠો ઘસતો હોય એવું લાગે. તેઓ ઈશ્વરને આવું કરતા હતા. તેથી હવે ઈશ્વર તેમનો ગુસ્સો પ્રગટ કરી રહ્યા છે. હજકીએલ 8:18 જણાવે છે, માટે હું પણ કોપાયમાન થઈને શિક્ષા કરીશ. મારી આંખ દરગુજર કરશે નહીં, તેમ હું દયા પણ રાખીશ નહીં. અને તેઓ મોટા સાદે મારા કાનમાં બૂમ પાડશે તો પણ હું તેમનું સાંભળીશ નહીં. હવે ઈસરાયેલે હદ ઓળંગી દીધી હતી. તેઓ સાવ નીચલા સ્તરે પહોંચી ગયા હતા. ઈશ્વર હવે તેમનો ન્યાય કરશે. મારા પ્રિય મિત્ર, ઈશ્વર તમને પ્રેમ કરે છે અને જો તમે વિશ્વાસથી ખ્રિસ્ત પાસે આવીને તે તમારા ઉદ્ધારક છે તેવો વિશ્વાસ કરશો તો તે તમારો ઉદ્ધાર કરશે. ઈશ્વર ન્યાય કરે છે. તે પવિત્ર અને ન્યાયી ઈશ્વર છે. રોમન 9:14 સંત પાઉલ કહે છે, શું દેવને ત્યાં અન્યાય છે? ના, એવું ન થાવ. ઈશ્વર જે કંઈ કરે છે તેમાં ઈશ્વર સાચા છે. જો તે ન્યાય કરે છે તો તે તેમ કરવાને યોગ્ય છે. ઈશ્વર પાપનો ન્યાય કરશે. પ્રિય મિત્રો, ઈશ્વર આપણા તરફથી તેમનું મોં ફેરવી લે તે પહેલા આપણે પ્રભુનો આપણા હૃદયમાં સ્વીકાર કે અંગીકાર કરીને તેમને વિશ્વાસુ રહીએ, જેથી આપણે અને આપણો પરિવાર બંદીવાસમાંથી છુટકારો પામી શકે. આપણે પણ અત્યારે પાપના મોટા બંધનમાં છીએ તે સારી રીતે જાણી લેજો. ઈશ્વરનો કોપ ગમે ત્યારે આપણી ઉપર આવી શકે છે. વાલા દર્શક મિત્રો, આ વિશે વિચાર કરશો. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો ખૂબ જ આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને ઉદ્ધારની ખાતરી આપી. પ્રભુ, તમે અમને મદદ કરો કે અમે તમારી સાચા હૃદયથી આરાધના કરીએ. પ્રભુ, તમે અમને સહાય કરો. પ્રભુ, તમે અમને સામર્થ્ય આપો, જેથી કરીને અમે તમારું બાળક બની શકીએ. અમારા દરેક દર્શક મિત્રોને તમે સંભાળો, એમના પરિવારોની તમે કાળજી રાખો, એમની સર્વ જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો અને દેવ, તમે અમને તમારી કૃપામાં રાખો. વાલા પરમેશ્વર, અમે તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે, જો આજના પ્રસારણથી તમારા જીવનમાં કોઈ બદલાવ આવ્યો છે, તો જરૂરથી અમને એક ફોન કરશો. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. જો આપને પ્રાર્થનાની આવશ્યકતા હોય તો આપ જરૂરથી અમારા પ્રતિનિધિ સાથે પ્રાર્થના કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મારા પ્રશ્નોનો જવાબ તો
મારી મૂંઝવણનો ઉકેલ તું, મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું, મારો ભરોસો તુજ પર રાખીશ હું, બીક લાગે ત્યારે તુજને શોધીશ હું, તારી સ્તુતિ હું કરું નિરંતર, તારો જ મહિમા હો સદા, તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા, તારી સ્તુતિ હું કરું નિરંતર, તારો જ મહિમા હો સદા, તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. માર્ગ કોઈ જ્યારે દિશે નહીં, અંધકાર ચારે કોર ઘેરી વળે, માર્ગ કોઈ જ્યારે દિશે નહીં, અંધકાર ચારે કોર ઘેરી વળે, મારો ભરોસો તુજ પર રાખીશ હું, બીક લાગે ત્યારે તુજને શોધીશ હું, તારી સ્તુતિ હું કરું નિરંતર, તારો જ મહિમા હો સદા, તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા, તારી સ્તુતિ હું કરું નિરંતર, તારો જ મહિમા. મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે હજકીએલ યાજક હોવા છતાં પણ તે ઈશ્વરના વચનોની વહેંચણી અને પ્રબોધવાણી કરતો હતો. હજકીએલની પ્રબોધવાણી ઉત્તમ અને આત્મિક હતી. ઈશ્વરની વ્યક્તિગત ઓળખાણ હજકીએલ અલગ રીતથી આપે છે. તે સતત લોકોને ઈશ્વર તરફ પાછા ફરવાની ચેતવણી આપતો રહ્યો. તે દ્વારા યરૂશાલેમ તરફ પાછા ફરવા તેણે લોકોનું ધ્યાન દોર્યું. મિત્રો, હજકીએલે તો તેનું કામ કર્યું અને ઈશ્વરના વચનો તરફ લોકોને પાછા વાળવા બધા જ પ્રયત્નો કર્યા. આજે તમારી પાસે કેટલા બધા સંસાધનો અને સગવડો ઉપલબ્ધ છે. તમે લોકોને ઈશ્વર પાસે દોરી લાવવા તેનો કેવો ઉપયોગ કરી રહ્યા છો? શું તમે ઈશ્વરના માટે કંઈક કરવા પ્રયત્ન કરશો? ઈશ્વર આપને તે માટે સહાય કરે, એ જ મારી પ્રાર્થના છે. વાલા મિત્રો, આજનો પ્રશ્ન છે, હજકીએલને કઈ નદીના કાંઠે દર્શન થયું? એ કબાર, બી નાઇલ, સી ફ્રાત, ડી યર્દન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે ડી યરૂશાલેમ. પ્રિય મિત્રો, જો આજનું પ્રસારણ આપને માટે ઉપયોગી બન્યું હોય તો અમને તેની જાણ અવશ્ય કરશો. આપના મિત્રોને પણ આ કાર્યક્રમ સંબંધી જાણ કરશો. અમારી સાથે જોડાયેલા રહેશો અને આપના પ્રતિભાવો અમને અવશ્ય જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય અમને મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.